મારથી જે થાય ને ઈ સેવા કરીને ઈ વિડિયા મુકાય દેવી પૂજક નું નામ આવશે આવશે ને આવશે તમારે ચારે ત્યાં ખીલા મારી ગયો દેવી પૂજક ફોન કરશે ને મારવાનો ભાઈ તો આમ જો ભાઈ એ ભાઈ તુકારો નહીં કરતા મેં કર્યો નથી હજી ભાઈ આમ જો તમે ખીલા મારવાને ઈ કરશો તો તુકારાય થાય એ ભાઈ ઈ તમારે થાય કરી લેવાનું છૂટી કે શાંતિથી સાગરભાઈ છે ને તમે નહીં તમે ગમે એની મદદ કરો તો મારા દેવી મદદ પૂજક સમાજનું કરીને નામ બસ મને આવે દેવી પૂજક સમાજનો વ્યક્તિ આવશે ને ફોન કરશે ને એટલે એનો ઓડિયો તમને એનું મુકાય નામ હશે કે નહીં? હેલો બોલો સાગરભાઈ, હા જય ભીમ, જય માતાજી. જય ભીમ જય માતાજી. શું કરો છો ભાઈ? બોલો ને ભાઈ. શાંતિ છે ને? શાંતિ. દીપકભાઈ બોલું છું ભાઈ. ક્યાંથી? સાવરકુંડલાથી. બોલો દીપકભાઈ. હવે આ તમારો વિડીયો જોઈએ છે. હા ભાઈ. ઓડિયો ને હા ભાઈ. ભાઈ કરણભાઈ ના કાકોલા ભાઈ શું નામ છે કોક આયર મેરામણભાઈ કે ને કોક હે ભાઈ? મેરામણભાઈ ને હા. એમાં હવે દેવી પૂજક નું શું હતું? દેવી પૂજક નું કાંઈ નથી ભાઈ એમાં. હા એટલે એમને આમાં એ ઓલા ભાઈ કહે કે દેવી પૂજક ના વિડીયો મૂકતા નહીં તમે તમે એમ કહો છો કે હું મૂકવાનો છું, બરોબર? હા. હવે એમાં બતાવી નાખવાનું ભાઈ. મારી વાત સાંભળો તમે દીપકભાઈ. આપણે દીપકભાઈ આખું નામ શું તમારું? સુડાસમાં. બરોબર. હવે વસ્તુ શું છે દીપકભાઈ કે હું 18 વર્ષનું કામ કરું છું, બરોબર? મારે કોઈ સમાજ હારે રાખતો નથી. કામ કરીએ તમે કદાચ ઓળખતા નહીં હોય. હું નથી ઓળખતો એટલે તમને નામ પૂછ્યું. દીપકભાઈ સુડાસમાં કહેજો ને તમારા મનસુખભાઈ ને કહેજો, કમલેશભાઈ જાદવ ને કહેજો, મધુભાઈ કાકડિયા ને કહેજો, સરળભાઈ મોરી ને કહેજો, બરોબર બરાબર? આ બધા તમારા ભાઈ આપણે શું કહેવાય નરેશભાઈ વાળા છે, બરોબર બરાબર? પછી આપણે શું હા પણ એ બધું થઈ ગયો. તમારો પ્રશ્ન શું છે એ મને કહો ને. મારો પ્રશ્ન એ છે કે તમે તમતારે અમારા અને બીજા 18 આલમના તમે કામ કરો એનો વાંધો નથી, હા પણ એના વિડીયો તમે છે ને બનાવીને આમાં સોશિયલ મીડિયામાં ન ચડાવતા. એટલે કોનો વિડીયો? આ તમે જે દેવી પૂજક ના બનાવીને ચડાવો છો ને, ભલે તમે ઈ ભાઈ તમને ના પાડતો વિડીયો નહીં બનાવતા, હા હું તમને એ સેવા કરવાની હું ના નથી પાડતો, કરો વાંધો નહીં, અમારે કરવી પડે જ્યારે અમને તમારા કોઈ સમાજનું કામ મળતું હોય તો અમે કરીએ છીએ. હા પછી અમે ઈ વિડીયો કે ઓડિયો ચડાવતા નથી ભાઈ. એવું થોડું છે દીપકભાઈ. બરાબર? એટલે તમે કામ કરો. નહીં નહીં દીપકભાઈ મારી વાત સાંભળો. જુઓ મારે તમે તમારા સમાજના આગેવાન છો ને? હા અમે નાના મોટા છીએ, બહુ મોટા. હા તો પણ તમારા સમાજને કહેજો મને ફોન ન કરે, એને કઈ તકલીફ હોય તમને ફોન કરે. સાંભળો કરો તો પણ તો તમને ફોન કરે એમ કહીજો ને, મને હું કામ ફોન કરે? જો તમે એટલી બધું ઉત્સાહવાદ નો હું કેવું છે મારી વાત સાંભળો દીપકભાઈ, મેં તમને કઈ ટુકારો કઈ નથી. નિર્મળ થી વાત કરું છું તમારી. પણ હું નિર્મળ થી વાત કરું, મારે ક્યાં તમારે જો ઓડિયો ચડાવવો હોય ને તો તમે એટલે ઉશ્કેરીને વાત કરો, બરાબર? ઓડિયાની મારે ભૂખ નથી દીપકભાઈ. તો હું તમને કહું છું ને, તમે હજી મને અમારી ઓળખાણ નથી તમને. તમારી ઓળખાણ કદાચ આપો તો મારે શું ફેર પડે? હું તમને એમ કહું છું કે ખોટા કોન્ટ્રોવર્સીમાં ઉતરવું આપણે. મારી વાત સાંભળો તમે. તમારે ઉતરવું હોય ને તો ઉતરી જાઓ. અત્યારે દેવી પૂજક સમાજના તમારા કોઈ આગેવાનો કે તમારા મારી વાત સાંભળો દીપકભાઈ, તમારી વાત સાંભળવી નથી તમારે બધી તમારી આંકવી છે તો એ વસ્તુ ભેગી ન થાય. તમે અત્યારે કોઈ દેવી પૂજક સમાજનો કોઈ વ્યક્તિનો મારા ફોન આવશે ને કલાક પછી તમે મૂકો ને પછી 5 મિનિટ પછી કે મને આ તકલીફ છે અને તમે દૂર સાગરભાઈ દૂર કરી ગયો, મારી પાસે મદદ માંગવા આવશે ને તો હું તરત ઓડિયો ચડાવી. તો ઓડિયો ચડાવવાથી શું થાય? ઓડિયો ચડાવી હું એને સામે વાળા વ્યક્તિ વાત કરી અને એનું શંકાનું સમાધાન કરી અને કોઈ મારી વાત સાંભળો તો ઓડિયો ચડાવવાથી શું થાય? તમે કામ કરો ને, તમે કામ કરું ને ભાઈ, કામ કરું બરોબર, એનો નંબર લઈ લ્યો તમે, ડાયરેક્ટ એનું કામ કરી દો. એટલે ભાઈ હું કામ કરું એટલે ઓડિયો ચડાવું. સાંભળો, તમારે ફેમસ થવું હોય તો ઓડિયો મૂકો. નહીં હું જે કામ કરું ને એનો જ ઓડિયો મૂકું છું, સમજી લેજો. કેમ કે એને પોલીસ ફરિયાદ ન લેવાતી હોય ને દીપકભાઈ તો પોલીસ ફરિયાદ લેવડાવી દઉં. મને તમારા સમાજ કોઈ રાગ દોષ નથી, સમજી લેજો. જો ભાઈ મારી વાત સાંભળો, કોઈ વ્યક્તિ એનું કઈ બૂચ માર્યું હોય, કોઈ પૈસા ન આપતા હોય, આ થઈ જાય છે ને, કેમ થાય છે ને, મારા વિડિયો વાયરલ થાય છે. તમારે અત્યારે કીડો કયો થઈ ગયો છે સાગરભાઈ, ખબર? તમારે આમ લાગે કે મનસુખભાઈ ફેમસ થઈ ગયા, બરાબર? મારે એવું નથી, મારે ફેમસ ની જરૂર નથી. તો પછી અમે તમને વિનંતી કરીને કહીએ છીએ, વિનંતી તમે કરશો. જો તમને કહું ને દીપકભાઈ, તમે ભલે કામ કરો, દેવી પૂજક સમાજ નું કરો કે 18 વર્ષનું ગમે એનું કરો, અમને વાંધો નથી. પણ જયારે અમારે કોઈ દેવી પૂજક નું કોઈ આવે ને તો ઓડિયો નહીં ચડાવતા. સડશે ઓડિયો દીપકભાઈ, 110% ઓડિયો સડશે. મારી પાસે મદદ માંગવા આવશે, મદદ કરીને એટલે ઓડિયો સડશે. હું જાહેર જીવન જીવવા વાળો માણસ છું અને મને સ્વતંત્ર અધિકાર છે કે હું ઓડિયો ચડાવી શકું. બાકી તમે હું તમને ના પાડવા નથી આવતો.
જો હું તમને ના પાડવા, હું તમને એમ કહું છું તમે મારા સમાજનો ન સડાવતા. તમે કેટલા સમયથી આ કરો છો? હું જન્મીને ઉભો છે ત્યારથી હું બધાને સેવા કરું છું. હું સેવા કરી તમે દાદા? મેં બધી સેવા કરી, તમારી ચેનલમાં જોઈ લેજો. ઓડિયા બનાવ્યા છે ને, બધા ઓડિયા બનાવ્યા છે, બધે બનાવેલા જ છે. તમે તાર જોઈ લેજો. જેનો સરકારનો સમાજ પોલીસ ફરિયાદ દીપકભાઈ, પોલીસ ભાઈ પોલીસ ફરિયાદ જોયું મેં. તમે એવો તો કોઈ દેવી પૂજક સિવાયનો એ કોઈ ઓડિયો નથી તમારામાં. બધા સમાજના ખોટી વાત ન કરો દીપકભાઈ. હું તમને એમ કહું છું ભાઈ, જો અમારે તમારી કોઈ કોન્ટ્રોવર્સીમાં એવું નથી. ઉતરી જાવ તમે, તમને છૂટી છે. ઉતરવામાં અમારે ઉતરવું નથી એમ તમને કહી છે. અને તમે ઉતરશો. તમારા સમાજ હારે સંબંધ હારા રાખવા છે ને. પણ મારે તમારા સંબંધ ક્યાં ભૂંડા છે? તો પછી તમારે ખોટા હું કામ સંબંધ બગાડો છો? બગાડવાની વાત જ નથી. ઓડિયો હું તમારે હજી તમને શોખું કહું છું ને કે તમારા સમાજનો કોઈ પણ વ્યક્તિ મારી પાસે મદદ માંગવા આવે છે, પોલીસ ફરિયાદમાં એની ફરિયાદ નહીં લેવાય ને. મારી વાત સાંભળો. પોલીસ ફરિયાદ કરો, મદદ કરો. પોલીસ ફરિયાદ લેવામાં નહીં આવે તમારા સમાજ લોકોની, તો હું અહીંયા પોલીસ સાથે વાત કરી અને એ ઓડિયો એનો એવિડન્સ પુરાવા સાથે મૂકી. એ તમને હું ગુજરાતીમાં કહું છું. પણ દેવી પૂજક નો કોઈ હોય, દેવી પૂજક નહીં, 18 વર્ષનું મૂકી. 18 વર્ષનું મૂકી. દેવી પૂજક એક સમાજ નો માથે નથી લેતો હું તો. તમે તમારા સમાજનો હોય, તમારા સમાજની તમે મદદ કરી દેજો. જે વ્યક્તિ મને ફોન કરે છે ને એને તમે ના પાડી દેજો. એમ નથી, ના નથી પાડવી. હું કામ ના પાડી? તમે મદદ કરો છો, સારું છે. તો તમે તો હું કામ મને ફોન મદદ અમને ઓડિયો સડાવીને ખોટા હું કામ ગુમરાહ કરો? અરે ઓડિયો સડશે દીપકભાઈ. હું હજી તમને ગુજરાતીમાં કહું, હું તમારો કોઈ વિરોધી નથી. મારું ગામ છે મહુવા તાલુકામાં બેલમપર ગામ, બરોબર? બેલમપર ના છો તમે? હા છે, બરોબર. એટલે તમે ગામ નું પૂછો એટલે કઈ તમારે બીજી કઈ ઈચ્છા છે કઈ? એલા ભાઈ, હું વિજપડી નો છું. ભલે તમે વિજપડી ના બાજુના ગામના કેમ નથી દીપકભાઈ? હું વિજપડી નો છું. મારે તમારું ગામ નું નામ ન પૂછવું, એમાં ગુનો બને. કદાચ ગુનો ભલે નથી બનતો, પણ હું એમ કહું તમે કદાચ નામ પૂછો. હું એમ નથી, તમે કદાચ તમે આવો ઘરે પણ તમારી કઈ બીજી દ્રષ્ટિએ આવ્યું છે કે કઈ દ્રષ્ટિ મને પ્રમાણે કહેજો. ભાઈ અમે તમે હજી મારી છે ને કોઈ પ્રોફાઇલ ખોલી જ નથી. અમે કોઈ એવા હિંસક માણસ નથી. હું ક્યાં હિંસક માણસ છું? હું ક્યાં તમારા સમાજને બદનામ કરવા માંગુ છું? વાત કરો છો દીપકભાઈ, હું તમારા સમાજને હિંસા આવે છે. મારી વાત સાંભળતા નથી તમે. તમને અંદરથી કીડો છે ને જાગ્યો છે ને, ઈ હિંસાનો કીડો જાગ્યો. અરે નારે ભાઈ, હું 18 વર્ષના વીડિયા છે મારામાં. તમે 18 વર્ષની ક્યાં વાત કરું છું? હું દેવી પૂજક ની વાત કરું. દેવી પૂજક સમાજનો કોઈ પણ વ્યક્તિ તમે ફોન મૂકો ને ફોન આવશે અને હું એનું કામ કરી એટલે ઓડિયો ચડાવી. કામ કરો એના જ ઓડિયો ચડાવું છું. વિડિયો ન ચડાવો એના ખોટી અમારી કિંમત જાય એમાં. ના 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 કિંમત નથી. જો તમે તમારા અમારા સમાજનો તમે જે કઈ નિર્ણય તમે કરશો સાગરભાઈ, જો તમારા સમાજનો તો તમે નિર્ણય તમે કરો. તમે આગેવાનો છો ને, તમારા સમાજ તમે આગેવાન છો ને? એ ભાઈ અમે એક સામાન્ય વ્યક્તિ છું. હું આગેવાન તમે તમારા સમાજના કાર્યકર હો, આગેવાન હો. હું આગેવાન નથી, કાર્યકર નથી. હું એક સામાન્ય વ્યક્તિ છું. હું તમને સમજાવું છું. જે વ્યક્તિ મને ફોન કરે છે ને ભાઈ, ઈ વ્યક્તિને હું મદદ કરું છું ને. તમે એનું કામ કરી દો ને. અમે ક્યાં ના કામ કરીએ છીએ ને? ઈ એવિડન્સ પુરાવા સાથે કામ કરીને મૂકી દો છે. એવિડન્સ પુરાવા પોલીસને ફોન નથી ઉપર તમારા સમાજના ઓડિયા સીડ્યા છે. ઈ ઓડિયાની અંદર હું પોલીસ સાથે વાત કરું છું કે એની ફરિયાદ લઈ લો સાહેબ, ક્યાં ઘટના પોકી છે બધું હું એવિડન્સ પુરાવા સાથે મૂકું છું અને પોલીસ વાળાને એને મોકલું છું ને એવી એફઆઈઆર લેવડાવું છું. ઓડિયા ચડાવીને તમારે કામ કરવું છે કે તમારે ફેમસ થવું છે? જો ભાઈ, ઓડિયો ની એવિડન્સ પુરાવો મૂકવો જ પડે કે આ કામ કર્યું હોય. તમારે કામ કરવું છે કે તમારે ફેમસ થવું છે? ફેમસ નો સવાલ જ નથી. ફેમસ જ સહી. અમારે ફેમસ થવાનું ન હોય દીપકભાઈ. કેતી હતા તમે ફેમસ છો દાદા? એટલે અમે ફેમસ જ સહી. અમારે ફેમસ ની કઈ મતલબ જ નથી. નહીં, તમારો આ ઓલો કરણ હાથળિયા હારે તમે કાક ગાળા ગાળી સામે અમે આવ્યા. હું નથી આવ્યો ભાઈ ગાળ. હું ગાળ નો દઉં કોઈ દી જિંદગીમાં. તમે મને ગાળ બોલો દીપકભાઈ. મનસુખભાઈ આગળ નીકળી ગયા આ બધું વિરોધ કરી તો અમે થોડુંક આમાં ડૂબકી મારી લઈ. એ ખોટું થાય. આમાં શું છે, અમારે સંબંધ તમારા કોઈ દેવી દેવસ્થાન કે કોઈ તમારી સમાજની લાગણી દુભાવી નથી. તમારે મારા વિરોધમાં પડવું હોય, તમે વિડિયો મૂકો છો ને સાગરભાઈ, એમાં લાગણી દુભાઈ જ છે. નહીં 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 તો તમે, હું તમને એમ કહેવા આવું છું કે મારા સમાજનો વ્યક્તિ તમારી પાસે મદદ માંગવા આવ્યો ને તમે વિડિયો મૂકતા મેં કોઈ દી ફોન કર્યો મૂકતા નથી. અમે મદદ બધાની કરી નથી મૂકતા. તમે મૂકવા મળો. હું તમને પ્રશ્ન ન કરું. નથી મૂકવાનો. તમે કેવા તમારો પ્રશ્ન છે દીપકભાઈ, તમારો પ્રશ્ન છે. અમે કોઈને નિશાન નથી દેખાડવા માંગતા. બરાબર? મારી વાત સાંભળો. મારે શું કરવું છે તમે નિર્ણય ન લઈ શકો. બરાબર? તમે મારી વાત સાંભળો દીપકભાઈ, મારે શું કરવું છે ને એ તમે મને ન કહી શકો. હું એટલે અમને અમારા સમાજની વાત કરું છું. તમારા સમાજને તમે કહી ત્યાં તમારા હાથ તમારા સમાજને કહી દો. એકવાર નહીં, વસ્તુ ખોટી પડે છે. મારા સમાજનું તમે નામ લેતા હોય તો હું તમને આ વસ્તુ તમારી ખોટી પડે છે. આ વસ્તુમાં હું એગ્રી નથી. તમારે ક્યાંથી થાવ? તમારે ફેમસ થવું છે ભાઈ. ફેમસ નો સવાલ જ તમારે નથી. ફેમસ તમને કીડો થયો મનસુખભાઈ રાઠોડ ગોળે. એલા મનસુખભાઈ રાઠોડ ગોળે કીડો નથી. એલા ભાઈ હું ફેમસ છું. ઓલા ભાઈ તમારા ઘણા દલિત સમાજના લોકો ફેમસ જ હોય. એલા અમે હારા કામ કરતા હોય ફેમસ જ હોય. હારા ભાઈ
ભાઈ તમે હવે કેટલું સારું કરતા છીએ આપણે બધા, આપણને ખબર જ છે બરાબર. એટલે તમારે કહેવાનો મતલબ શું છે? ખબર છે એટલે અમે શું કાળા ધંધા કર્યા ભાઈ? અમે કોઈ કાળા ધોળા તમને કેવા માંગતા નથી. તમે એનો કહેવા મતલબ તમે સારા ધંધા કરો છો એમને ખબર છે. આપણે હું મારું જ કહું છું કે આપણે કેટલા સારા ધંધા કરીએ છીએ, કેટલી સેવા કરીએ આપણને બધાને ખબર જ છે. એટલે એ તો તમારી પૂરતી રાખો, બાકી મને તમે નહીં બરાબર. કહેવા. એટલે તમારે આપણે બધા જે તમે હું તમને ઓળખતો નથી દીપકભાઈ. તમે તમારા સમાજના આગેવાન છો, હું છો મને ખ્યાલ નથી. તમે તમારું કહેતો જ નથી. મેં તમને ક્યાં કીધું હું આગેવાન છું? હું તો એક સામાન્ય વ્યક્તિ છું ભાઈ. તમે આ વસ્તુ કહો છો ને, કહેતો જ નથી. હું કોઈ જાતે અમારે મોટી ફોજિયાતી કરવાની આદત નથી ભાઈ. તો અમારે છે બરાબર. હા તો તમને છે એટલે તમે વિડીયો મૂકો છો. વિડીયો મુકાય દીપકભાઈ? મૂકશો? હા મૂકશું, કાયદેસર રીતે મૂકશું. તમારે જે કાયદાકીય રીતે પગલા લેવાય તો છૂટી છે, અને તમારે અવળી રીતે અહીંયા આવવું હોય તોય તમારે છૂટી છે દીપકભાઈ. ગુજરાતીમાં તમને કહું છું, વિડીયો મારી પાસે મદદ માંગશે અને હું મદદ કરીને એનો એવિડન્સ પુરાવા જાહેર જીવન તરીકે હું વિડીયો મૂકી સોશિયલ વર્કર તરીકે. સાંભળો, આ દેવી પૂજક નહીં, 18 વર્ષની વાત કરું. દેવી પૂજક હું 18 આલમને કોઈને જાણતો નથી. હું મારા તમે બીજા સમાજને નો માનતા કાઈ નહીં. હું બધા સમાજને શિરોમાન્ય માનું છું. વાત નથી કરતો. મારી વાત સાંભળો, હું બધા સમાજને શિરોમાન્ય માનું છું. સાંભળો, તમારી જેમ હું એક સમાજનો નથી. હું 18 વર્ષના સમાજને શિરોમાન્ય રાખું છું. તમે સેવાય કરજો, વિડીયો મૂકજો, વાંધો નહીં બરાબર. હા, પણ દેવી પૂજક નું નામ નહીં અંદર આવવા દેતા. દેવી પૂજક નું નામ 100% આવશે. તમે કલાક પછી ફોન કરાવો, નો મૂકો ને તો તમે કયો એ હારી જાવ. હાલો. એટલે તમારે શું આગળ વધવું છે તમારે? અરે ગમે એમ વધી જવાનું છે ભલામણ. એમાં થોડું બીવાનું, કેમ કે મારે સેવા કરવી, મારે ક્યાં ખોટું કરું. તમારા સમાજની લાગણી દુભાવું છું. તમને એકવાર કહું, જો તમે કહો મારે વિડીયો બંધ નથી કરવાનો, અમારે બંધ નથી કરાવવા બરાબર. હા, બંધ નથી. સેવા કરતા તમને બંધ નથી કરાવવા બરાબર. બરોબર છે. પણ દેવી પૂજક નું નામ તમે અંદર નહીં આવવા દેતા. આવશે 100% આવશે. કેમ કે દેવી પૂજક મને ફોન કરશે તો આવશે, નકર નહીં આવે. નહીં, કાંઈ વાંધો નહીં ભાઈ. તો પછી કાલે સવારે મને નહીં કહેતા તમે. એટલે તમે હું કઈ રીતે તમારે કરવાનું છે એ મને કહો ને. અમારી પાસે છે થોડું કાયદાનું જ્ઞાન છે. આ તો કરી નાખો, છૂટી છે. આ કાયદા રીતે બાકી જો તમારે અહીંયા પણ વિડીયો તમે બનાવો ને, વિડીયો બનાવો ને એમાં કોઈ સમાજનું નામ લેવું એ વેલિડ નથી. તમને ખબર છે. દેવી પૂજક સમાજનો વ્યક્તિ ફોન કરશે ને, વેલિડ નથી. તમે સંવિધાન તમને બહુ ખબર છે ને. આ બધી મને ખબર છે. હું બધું સંવિધાનમાં કાયદા તમે ઈ વસ્તુ છે ને, કોઈ સમાજનું નામ લેવાનું નહીં. જો ભાઈ, સમાજનું નામ હું તમારું કઈ લેતો નથી ગેરપ્રવૃત્તિમાં. નામ દેવી પૂજક નું નામ લેવો છો તો ઈ શું છે? દેવી પૂજક એટલે તમે પાછા એમ કહો દેવી પૂજક, દેવીને માનતા હોય દેવી પૂજક હોય, તમે એમ સમજી લો. તો ઈ વસ્તુ નહીં. મારા સમાજની વાત દેવી પૂજક. તમારા સમાજનું નામ છે ને, તમે કલાક પછી તમારો સમાજ મને તમે ફોન મૂકો. સંવિધાનમાં મને એકવાર મને મારી વાત સાંભળો કે તમારો સમાજ સંવિધાનની વાત કરો. સંવિધાનમાં મને એકવાર બતાવજો સમાજનું નામ લેવાનું. એમાં એવું ક્યાંય નથી આવતું કે તમે દેવી પૂજક સમાજને સંવિધાનની અંદર એવું નથી આવતું આ સમાજની સેવા ન કરવી એમ. સેવા કરો, સેવા કરો. હું સેવા કરવા તમારા સમાજને ગાળું દઉં છું. મારો તમારા સમાજને લાગણી દુભાવું છું. તમારા સમાજની હા લાગણી અમારી દુભાઈ છે. તમારી લાગણી દુભાઈ તો ફરિયાદ કરી દેવાય ને. લાગણી દુભાઈ છે, ફરિયાદ કરી દેવાય. તમારી લાગણી દુભાણી દીપકભાઈ એવું કરવું છે? હા, તમારે ફરિયાદ કરી દેવાય કે ભાઈ આ તમે જે બોલો છો ને એનો મને આમ જો પરફેક્ટ જવાબ દેતા આવડે છે. પણ મારે તમારા સમાજ આરે ઘણા બધા ભાઈ નાતા છે. ભાઈ નાતા તો અમારે તમારા સમાજ આરે છે. તમે છે ને મને આંગળી નાખીને નો ઓકાવો. મારી વાત સાંભળો દીપકભાઈ, તમારા સમાજ આરે મારે અને બધા કરતા વધારે નાતા છે. કરણભાઈ કે ઓલા આયરભાઈ નથી. તમે શાંતિ રાખજો. તમે શું કરશો ભાઈ? નથી તો અમે કાયદાકીય રીતે બધું કરશું. એમની ગુંડા છો તમે? કાયદાકીય રીતે બધું કરજો. બધી વસ્તુ થાય, બાકી ગુંડાગીરી કરીને તમે કઈ અહીંયા આવો તમને પાછા 90 દિવસ જામીન ન મળે. એમ નહીં, તમને બોલતા આવડે પેલા તો? અરે મને બધું બોલતા આવડે. તમને શું આવડે? તમે આ ગુંડાનું નામ લીધું, મેં ગુંડાની વાત કરી. હા તો તમે શું કર્યું? તમને બધું અમને બધી રીતે લડતા આવડે એમ કીધું. આવડે છે અમને કાયદાકીય રીતે લડતા આવડે છે. કાયદાકીય રીતે લડો નહીં પણ ક્યાં ના પાડું. હા એમ તમે ગુંડાની ક્યાં ઓલી કરો છો? કાયદાકીય રીતે લડી રહ્યો. બાકી દેવી પૂજક સમાજનો કોઈ વ્યક્તિ મને ફોન કરશે એની મદદ કરે. નામ નો આવવું જોઈએ. દેવી પૂજક સમાજનો કોઈ વ્યક્તિ નામ ફોન કરશે. દેવી પૂજક નું નામ નો આવવું જોઈએ. બંધારણ પ્રમાણે તમે બતાવો. બંધારણ પ્રમાણે તમે એક પત્તામાં બતાવો કે બંધારણમાં આ દેવી પૂજક નું કે અન્ય સમાજનું નામ લેવાનું તમને કાયદેસર તમને આપેલું છે. તમને છૂટ આપેલી છે. મને કયો, તમે મને એકવાર બતાવો. તમે તમારી મને બતાવો. મને કા પરિપત્ર બતાવો. પછી તમે ફોન કરજો તમારા સમાજના પરિપત્ર બતાવો. સેવા કરવામાં કોઈ સમાજ નથી આવતો હોય ભાઈ. સેવા કરવામાં કોઈ સમાજ આડું ઓલું નથી આવતું. સમાજ માનવ સેવા થાય છે. સેવા કરો, સેવા કરવાની કોઈ ના નથી. પણ તો સમાજને મેં ક્યાં તમારે ઘેર પ્રવૃત્તિ કીધી? તમારા સમાજને ઉભા રહ્યો. સમાજનું નામ હોટ લે ભાઈ. દીપકભાઈ આવશે આવશે ને આવશે.
દેવી પૂજક સમાજનો વ્યક્તિ મને ફોન કરશે ને, દેવી પૂજક સમાજનો વ્યક્તિ ફોન કરશે ને દીપકભાઈ, એટલે અહીંથી સીધું સાગરભાઈ રાઠોડ લખી દો. મારી વાત સાંભળો ભાઈ, તમે તમારું હાલે નહીં એટલે તમે આવી રીતે અડધૂતની વાત જ નથી. તમારા સમાજનું નામ ફોન કરાવો, જાઓ તમારા સમાજને ફોન કરાવો. એક વાત કરો, તમારા સમાજને ફોન કરાવો ફોન કરવા નથી અને તમારા સમાજનું કામ હું કરું અને વિડીયો મૂકી. એક શોર્ટકટમાં નામ તમને કહી દઉં. તમારું આ દેવી પૂજક સમાજનું નામ આવશે, કે કોઈ સમાજનું નામ લેવાની તમને પણ દેવી પૂજક સમાજ છે ને ભાઈ, મારે કોઈ વિરોધી નથી. દેવી પૂજક સમાજનું હું, તમે કોઈ મારું કાંઈ ન કરી લ્યો ભાઈ, તમે કાંઈ નહીં કરી શકો. ભાઈ તમને બોલવાની મગજ નથી, તમને મીટર નથી. એક વાત તમે કરો છો કે દેવી પૂજક મેં દેવી પૂજક સમાજને હું મેં કરી લીધું એમ નહીં. દેવી પૂજક સેવા બધું થાય અને દેવી પૂજક સમાજનું નામ એ આટલું આવશે. એ તમને ગુજરાતીમાં કહું છું કે દેવી પૂજક સમાજનું હું મદદ કરું છું. વિડીયો મુકાય તમારા સમાજના લોકો ફોન કરશે એટલે વિડીયો મુકાય. તમારા સમાજના લોકો તમારા સમાજના લોકો ફોન કરશે, વિડીયો એનો મુકાય. બરોબર થાય ને ત્યાં ખીલા મારી દેવાના ભાઈ દીપકભાઈ. નહીં મારથી જે થાય ને એ સેવા કરીને એ વિડીયો મુકાય. દેવી પૂજક નું નામ આવશે. તમારે ત્યાં ખીલા મારી ગયો, દેવી પૂજક ફોન કરશે ને ભાઈ તો આમ જો ભાઈ તુકારો નહીં કરતા, મેં કહ્યું નથી હજી ભાઈ. આમ જો તમે ખીલા મારવાને ઈ કરશો તો તુકારાય થાય. સમાજનો વ્યક્તિ આવશે ને ફોન કરશે ને એટલે એનો વિડીયો મુકાય. એનું નામ હશે કે નહીં? હા એનું ઈ જે ભાઈ તમને ફોન કરશે બરાબર, હા બરોબર છે, પછી એ ભાઈ નું નામ હશે કે નહીં? હા હશે. એનો નામનો ઉલ્લેખ કરીજો. હા તો ઉલ્લેખ દેવી પૂજક મને કે હું દેવી પૂજક બોલું છું તો એ અંદર વિડીયો મુકાય. સાંભળો, દેવી પૂજક તમે જે બોલશો ને કાયદેસર મને તો તમારે આપવું જોઈએ કે જો મારે આ બંધારણીય પ્રમાણે મને અધિકાર મળેલો છે કે હું સેવા કરવામાં ગમે તે સમાજનું નામ લઉં કે હું દેવી પૂજક છું, મારી મદદ કરો. તમે સંવિધાનમાં મને બતાવો. ભાઈ મારી વાત સાંભળો દીપકભાઈ, એ વ્યક્તિ એમ કહે કે દેવી પૂજક હું બોલું છું અને મારો વિડીયો તમારે મૂકો અને મને મંજૂરી આપશે એટલે મૂકી. તમને કહી દઉં છું બાકી મુકાય ને મુકાય. અમારી લાગણી તમે ભાઈ લાગણી વાળી હવે તમે રાવા જો બધું મુકાય એ તમને કહું ને. ભલે કોઈ સેવા કરો, સેવા કરી અને કરી એટલે સેવા કરો ને કોણ ના પાડે? હું તમારા સમાજની સેવા, હું તમે મારી પાસે આવશે મદદ માંગવા એટલે હું કરી. તમારા સમાજનો કોઈ વ્યક્તિ આવશે એટલે મદદ કરી ભાઈ સેવા એમાં કોઈ શંકાને સમાધાન નથી. સેવા કરવાની કોણ ના પાડે? તમે કાલ હવાર તમને તકલીફ પડશે તો તમે મને કહેવાનું તો તમારે હું મદદ કરી. તમે દેવી પૂજક છો તમારી પાસે આવીને કહેજો તો તમે નો આવો, તમારા સમાજનો કોઈ વ્યક્તિ આવશે તો કરી. હું તમને એમ કહું છું કે તમારા સમાજનો કોઈ વ્યક્તિ મારી પાસે મદદ માંગવા આવશે, તમારા સમાજનો દેવી પૂજક સમાજનો કોઈ વ્યક્તિ મદદ માંગવા આવશે તો મૂકી દેવી પૂજક સમાજનો કોઈ વ્યક્તિ મદદ માંગવા આવશે ને વિડીયો મૂકી વિડીયો મૂકવા ના પાડું છું. હા વિડીયો મૂકી મદદ કરી જેટલી થાય એટલી સેવા કરી દે. તમારે આની ઉપર ફરિયાદ થતી હોય તો કરી નાખો. એમ નહીં, વિડીયો મૂકવા ના પાડું છું. તો પણ શું છે તમારે આ વસ્તુ એ જ થઈ ને કે દેવી પૂજક સમાજના વ્યક્તિનો વિડીયો નહીં મૂકવાનો. હું માનવ ધર્મને માનું છું, હું એક સમાજને એ ભાઈ તમે શાંતિ રાખો. તમે વેદાંતમાં હું તમારા સમાજનો વ્યક્તિ મને ફોન કરાવો પછી તમને સેવા કરવાની ના નથી પાડતો. હા કાયમ આજ નહીં, જો આગળ વિડીયો તમે હું મારો મૂકું ને તમારે મારો વિડીયો મૂકી દેજો પણ મારો દેવી પૂજક નું નામ નહીં લે. તમારે તમે દેવી પૂજક છો ને દીપકભાઈ સુડાસમાં દેવી પૂજક કીધું ને તમે, આ તમારો વિડીયો મૂકી દે મૂકશો એમ? હા આ વિડીયો તમારો મૂકી, કેમ કે તમે દીપકભાઈ સુડાસમાં તમે કીધું ને, તમે મારે વિરોધ કર્યો ને એટલે મૂકી, નકર નતો. મેં ક્યાં વિરોધ કર્યો? આ તમે એમ કીધું તમે મારા સમાજના લોકોને વિડીયો નહીં મૂકવાના. મારી લાગણી દુભાઈ છે, હું તમને તમારી લાગણી મેં તમારા સમાજને હું કીધું ભાઈ, તમારા સમાજને ગાળો દીધી મેં. તમારા સમાજને મેં ગાળો વિરોધ કરવા હાટું નહીં. તમારા સમાજને દીપકભાઈ મારી વાત સાંભળો, તમારા સમાજને મેં ગાળો દીધી હોય ને કઈ લાગણી દુબાણી હોય તો તમારે મારી ઉપર ફરિયાદ કરાય ભાઈ. આ સમાજની સેવા કરો એમાં ફરિયાદ નથી થતી. હે આવું બંધ ન થાવ. અરે તમે ફરિયાદ કરો, મેં લાગણી દુબાઈ હોય, તમારા સમાજને કઈ ગેરવર્તણૂક કરી હોય એટલે સારું રાખજો. એટલે તમે હું કઈ ફોન કાપતા નહીં. है कृपया लाइन पर बनी रही द पर्सन यू आर स्पीकिंग विद. હા નરેશભાઈ. હા ભાઈ. હવે આ સાગરભાઈ છે, આપણે રાઠોડ કહે છે ભાઈ. હા હવે એમાં ઈ ભાઈ વિડીયો કાક બનાવે મદદ કરે છે અને સામાજિક સેવક છે એવું કહે છે ભાઈ. કોણ? સાગરભાઈ રાઠોડ. બોલો સાગરભાઈ. આ ભાઈ કોણ છે લાઈનમાં? નરેશભાઈ વાળા છે. હા નરેશભાઈ બોલો. હા ને કોણ? સાગરભાઈ. સાગરભાઈ રાઠોડ બોલું છું. ક્યાંથી? મહુવાથી 2 નંબર.
હું સામાજિક કાર્યકર છું, સેવા કરું છું. હવે આ ભાઈને તકલીફ એ છે કે તમને લાઈનમાં લીધા છે. આપણે કઈ સમાજમાંથી બોલો સાહેબ? બરોબર, નરેશભાઈ વાળા આપણું નામ. જી. હવે હું દેવી પૂજક સમાજની કોઈ સેવા કરું છું, બરોબર છે, અને સેવા કરી અને એ આપણે પોલીસ ફરિયાદ લેવડાવું છું કે કઈ તકલીફ હોય તો એની મદદ કરું છું મારથી જે થાય એ. હવે એ વસ્તુ એ વિડીયો હું વાયરલ કરું છું કે ભાઈ આની મેં મદદ કરી દેવી પૂજક સમાજના વ્યક્તિની, તો આ વ્યક્તિને તકલીફ છે, તો એમાં ખોટું શું કર્યું મેં? હવે એમાં એવું છે, આ કેદુના બાધે છે ઓલો કરણભાઈ હાથળિયા અને દેવી પૂજક ના 2-3 છે ને, બીજા ઓલા ભાઈ મેરામણભાઈ આહિર ને ભાઈ અંદરો અંદર બાધે છે. બરાબર, આપણે તો જોઈએ, તમને ખબર અત્યારે તો હું ક્યાંય કોઈ વિડીયો બનાવતો નથી. બરાબર, એટલે આ બધાનો મને ફોન આવ્યો હોય કે દીપકભાઈ આ ભાઈ મદદ કરે એનો વાંધો નથી, વિડીયા બનાવે એનો વાંધો નથી, પણ દેવી પૂજક ની આપણે લાગણી દુભાઈ એમ ગમે તે વિડીયોમાં દેવી પૂજક નું નામ લઈ. બરાબર, એવું ન બોલાય નરેશભાઈ. મેં તમે મારી ચેનલમાં જોઈ લો, ગમે તે વિડીયોમાં નથી નામ લીધું અને મેં કોઈ એના સમાજની લાગણી નથી દુભાવી. મારું માત્ર હેતુ એટલો જ છે કે હું એના સમાજના લોકો મને ફોન કરે છે તો એની મદદ કરું છું. હું નરેશભાઈ શું કહું છું ખબર? અને હું કોઈ ગેરપ્રવૃત્તિ કહેતો નથી, કોઈ સમાજને ગાળ્યું નથી દેતો. ભાઈ હા નરેશભાઈ, મારું એટલું કહેવાનું, તમ તાર સેવા કરો, હું એની ના નથી પાડતો. હા, એ ભાઈ એમ કે છે કે મારા સમાજનું નામ નહીં લેવાનું. મારી વાત તો સાંભળી લો તમે, હું નરેશભાઈ ને કહું છું ભાઈ, તમે વિડિયા કાયમ ચડો, અમને વાંધો નથી, અમારા સમાજની તમે મદદ કરો એનોય વાંધો નથી, પણ એક દેવી પૂજક નું જે નામ છે ને એ કાઢી નાખજો ને, જે તે વ્યક્તિ તમને ફોન કરે એનું નામ તમારે લેવાનું ખાલી. પણ દેવી ઈ હું એને પૂછું છું ભાઈ તમે કોણ બોલો, કયા સમાજમાંથી? એમ કે દેવી પૂજક, તો મારે ના પાડવાની? પણ ઈ તો કહેવાના જ છે, ઈ તો કહેવાના જ છે ભાઈ. એમ નહીં, દલિત સમાજનો વ્યક્તિ તમારી પાસે આવ્યો તો તમારી પાસે મદદ માંગવા આવ્યો હોય અને તમે એમ કહો કે ભાઈ તમે કયા સમાજમાંથી બોલો, તો દલિત સમાજમાંથી બોલો તો તમે ના પાડશો? આ નરેશભાઈને પૂછો, મારે કોઈ જાતનો કોઈ વિડીયો જ ન હોય, પૂછો. પણ એ તો મારે, હું 18 વર્ષનું કામ કરું છું નરેશભાઈ. ભાઈ તમે કાલ હવારના આવશો. અરે પણ ભાઈ કાલ હવારના ભલે નહીં રહ્યા, પણ કામ તો કરીએ છીએ ને. પણ કામ કરો, અમે ઉભા રહો, નરેશભાઈ ને વાત કરવા જો. નરેશભાઈ બધા કામ કરો, હળી મળીને કરો, બાંધવાનું બંધ કરી દો. મારી વાત સાંભળો નરેશભાઈ, હું એક સામાજિક પ્રવૃત્તિની અંદર કામ કરું છું અને 18 વર્ષનું કામ કરું છું, એમાં હું કઈ ખોટું કરું છું? ના ના ના, કાંઈ વાંધો. હું તમને દીપકભાઈ થોડી વાર ફોન કરું, પોલીસ સ્ટેશન આવ્યો છું કામ થી. કાંઈ વાંધો નહીં, હાલો કરી લો, કામ પતાવી લો. મિત્રો, દીપકભાઈએ સાગર રાઠોડને સમાજનો ઓડિયો મૂકવા બાબતે આપી ધમકી. આ વિડીયો તમને કેવો લાગ્યો તે કમેન્ટમાં જણાવો. એન્ડ કોની ભૂલ છે તે પણ કમેન્ટમાં જણાવો. અને જો વિડીયો તમને સારો લાગે તો લાઈક કરો, એન્ડ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એન્ડ તમારા મિત્રો સાથે શેર પણ કરો.